આ વિડિયો આજ ગમે એમ કરીને એડિટ કરીને મૂકવાનો છે ને માથું એટલું ચડ્યું છે ને કૃષ્ણ ઓ કૃષ્ણ હા બોલો, શું કામ છે? આમ જો તું સરસ મજાની આદુવાળી ચા બનાય ને તો તને 100 રૂપિયા ઇનામ આપું. શું વાત છે? 100 રૂપિયા તો હું ફટાફટ ચા બનાવીને આવું. એ કૃષ્ણ અહીંયા જય. હા બા બોલો, શું કામ હતું? મારા માટે શીરો બનાવી દે ને તો 100 રૂપિયા આપું. શું વાત છે બા, 100 રૂપિયા? હાલો મસ્ત મજાનો શીરો બનાવી આપું. કૃષ્ણ અહીંયા આય તો. હા મમ્મી બોલો, શું કામ છે? મારા માટે ઢોકળી બનાવી દે ને સરસ મજાની તો હું તને 100 રૂપિયા આપું. શું વાત છે, 100 રૂપિયા? હાલો હાલો ફટાફટ બનાવી દઉં. શું વાત છે, આજે સુરત દાદા કઈ સાઈડ ગયા? આમના માટે આદુવાળી ચા બનાવી એના 100 રૂપિયા, બા માટે શીરો બનાવી એના 100 રૂપિયા, અને મમ્મી માટે ગરમા ગરમ ઢોકળી બનાવીશ એના 100 રૂપિયા. આજે મસ્ત અનલિમિટેડ પીઝા ખાઈ આવીશ હું તો. હું ને આ રહું અનલિમિટેડ પીઝા ખાવા જાય. તમારે આવું છે? ના ના મારે નથી આવું, પણ હાલે આ 100 રૂપિયા લેતા જાઓ અને 2 જણા આઈસ્ક્રીમ ખાતા આવજો. શું વાત છે, આરો આજે તો જલસા જ છે. પિઝા સાથે આઈસ્ક્રીમ ફ્રી. ચલો ચાલો. ખુશીનો ફોન આવ્યો. હા ખુશી. હા માસી, તે જે કાલે પાર્સલ મોકલ્યું છે ને એ મને મળી ગયું છે. મેં એના 400 રૂપિયા માસાને ગૂગલ પે કર્યા છે, તો તું એમની જોડેથી લઈ લેજે. ઓકે બાય. હા બાય. મને લાગતું તું દાળમાં કઈક કાળું છે. આ બધા મને 100 રૂપિયા અમથા ના આપે. પણ મમ્મી જે હોય એ આપણે પિઝા અને આઈસ્ક્રીમ ખાઈ આવી. છાનો મને હું ખીચડી મૂકું, ખીચડી ખાઈ લેજે. 400 રૂપિયા મારા છે. ના ના